પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આગ શોર્ટ સર્કિટને કારણે ઘટના. ચોણસમા શહેરમાં ડીબાવાસ વિસ્તારમાં આજે સવારે અંદાજે 10 વાગ્યે ઠાકોર બેચરભાઈ અંબાલાલના ઘરે આગ લાગવાની ઘટના બની હતી. તેઓ વિસ્તારમાં નાની ચાની હોટલ ચલાવે છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતા થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપથી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર જય કિશન પટેલ. આ મકાન મારું છે અને આની અંદર વાયરિંગના હિસાબે શોર્ટ સર્કિટ થતા અમે નગરપાલિકાને જાણ કરી હતી. તેઓએ તાત્કાલિક ધોરણે ટ્રેન્કર બોલાવી અને આગને કાબૂમાં રાખી હતી. પરંતુ અમારા ઘરમાં ટોટલી સામાનનો નાશ થઈ ગયેલ છે, જેમાં LED, ફ્રીજ બરાબર અને ટોટલી વાયરિંગ પણ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે. તો જે થાય તે મદદ કરવા વિનંતી.